इच्छामि गमनं शिवाय इच्छामि शिवाय कार दूराई को तो बस मेरा बड़ा सफल कर चला मेरे को जो स्वामी शाखा से जी बात करने थोड़ा इच्छामि गमनं शिवाय इच्छा करने से अबोध मेरा सारो इच्छा में कामेरा जंगिन जब जब पर जो बते पाने में अच्छे आलाप सदा उच्चार नवरंद बदरी बदल जंगिन मुझे गुण परिणाम सोम ममर में तो बेजान अहम न जानो इच्छामि शिवाय शिक्षा छागा संदेश और वायना संदेश छागा गमनं शिवाय छागा संदेश और वायना देसु छागा गमनं शिवाय कार्य भगवान बसाई करे वायना पाठ करा नमो ए स्वपंचनमुक्तारो स्वपावप्रणाशनमङ्गलां तद्देशं परमं द्वै मङ्गलं नमो दुर्वाररागादिवैरिवारनिवारणे अर्हते योगिनाथाय महावीराय तां पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेष नमस्कार श्रीगुरुस्वामिने नमः। नीचे केवल अच्छे रोज शना प्रत्यय दुर्भा अनुसंधान याद नहीं आवતું બરાબર. વસ્તુ વ્યવસ્થા જેણે યથાર્થ જાણી હોય તો એને એવો ખ્યાલ આવે કે દુનિયામાં કોઈ પદાર્થ બીજા પદાર્થને લાભ પણ નથી કરી શકતું અને હાનિ પણ નથી કરી શકતું. આવી વસ્તુ વ્યવસ્થા છે. કેમ કે અસ્તિત્વ દરેક દ્રવ્યનું ત્રણેય કાળ વિદ્યમાન છે. અસ્તિત્વ નામનો ગુણ દુનિયાના દરેક પદાર્થમાં છે અને અસ્તિત્વના ગુણનો અર્થ જ એ છે કે જે પદાર્થ ક્યારે પણ કોઈના બીજા પદાર્થથી એ પદાર્થનું અસ્તિત્વ જન્મ્યું પણ નથી, ટકતું પણ નથી અને એનાથી નાશ થતો નથી. એવો અસ્તિત્વ ગુણ દરેક જીવનો પોતાનો સ્વતંત્ર છે અને જે પણ લાભ કે હાનિનો પોતાને બોધ થાય છે એ પોતાના અજ્ઞાનના કારણે થાય છે. બાકી મૃત્યુ થઈ જાય તો પણ પોતાને વાસ્તવમાં હાનિ થતી નથી. કેમ કે જે પોતાનું નથી એનો જ વિયોગ થાય છે અને જે પોતાનું નથી એનો સંયોગ થાય છે. તો સંયોગ એનાથી નથી લાભ કે નથી હાનિ. તો વસ્તુ વ્યવસ્થામાં જ્યારે જેને બોધ યથાર્થ રીતે પ્રતિષ્ઠિત થયો હોય તો એને લોજિકલી દુર્ભાવ કરવાનું કોઈ કારણ બચતું નથી. લોજિકલી દુર્ભાવ કેવી રીતે કરી શકે? કેમ કે કોઈ વસ્તુથી પોતે હણાયો નથી અને કોઈ રીતે પોતે લાભાન્વિત થયો નથી. માટે વસ્તુ વ્યવસ્થાને સારી રીતે પ્રતિષ્ઠિત કરવાથી પોતાના ભીતરમાં અરક્તદ્વિષ્ટતા એટલે કે સમતા ભાવ બહુ સારી રીતે આવે છે. એટલે કદાચ અનુભવના સ્તરે એ વસ્તુ વ્યવસ્થાનો પોતાને પ્રતીતિમાં સ્વાદ ન મળે ત્યાં સુધી લોજિકલી બુદ્ધિના સ્તરે પણ જે વસ્તુ વ્યવસ્થા પ્રતિષ્ઠિત થઈ હોય એનાથી પણ ભીતરમાં સમતા સામ્ય ભાવ જાગે છે અને દુર્ભાવ કરવા માટેનું કોઈ પ્રયોજન જ બચતું નથી. તમે દુર્ભાવ કરવા જાઓ ત્યારે તર્ક તમને ના પાડે છે, તત્વ તમને ના પાડે છે, વસ્તુ વ્યવસ્થા તમને ના પાડે છે કે દુર્ભાવ હું શેને માટે કરું, કેવી રીતે કરું, કરવાનું કોઈ કારણ જ નથી. જે કંઈ પણ થાય છે કે પૂર્વના કર્મને અનુસાર અને ભય એ પણ પૂર્વના કર્મથી જે પણ લાભ નુકસાનની આપણે વાતો કરીએ છીએ એ પણ વ્યવહાર નથી છે. કારણ કે નિશ્ચયથી વસ્તુ વ્યવસ્થા જોતાં કોઈ પદાર્થથી લાભ પણ નથી અને કોઈ પદાર્થથી હાનિ પણ નથી. કારણ કે અનંતા શરીર મળ્યા આપણને અત્યાર સુધીમાં, એકેનો લાભ થયો? અનંતા શરીર ગયા, એકેથી હાનિ થઈ? ખ્યાલ આવ્યો? અનંતા શરીર આપણને અત્યાર સુધી મળ્યા નથી, એકનો પણ આપણને લાભ નથી થયો. અનંતા શરીર મૃત્યુ પામી ગયા, એકનાથી પણ આપણા આત્માને હાનિ થઈ નથી. આવા પ્રકારની વસ્તુ સ્વભાવની વ્યવસ્થા જેણે જોઈ અને જાણી છે એને દુનિયાના કોઈ પણ જીવથી, કોઈ પણ સંયોગથી, કોઈ પણ રીતે કયો નુકસાન અને કયો લાભ? પહેલા ગુંઠાણે સદગુરુના માધ્યમે
શ્રદ્ધાના માધ્યમે, વિશ્વાસના માધ્યમે, તત્વ શ્રદ્ધાના માધ્યમે થઈ શકે. હજી અનુભવના માધ્યમે નથી થયું, પણ આવી શ્રદ્ધા પણ એના ભીતરમાં બહુ મોટું પરિવર્તન લાવે છે. એના ભીતરમાં સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકા ઉત્પન્ન કરે છે. એના ભીતરમાં સમ્યક દર્શનમાં કારણભૂત એવા સામ્યની પ્રતિષ્ઠા કરી આપે છે. જે સામ્ય તમને સમતાભાવ સુધી લઈ જાય છે. પ્રયત્નપૂર્વક મધ્યસ્થતા, પ્રયત્નપૂર્વકની તટસ્થતા, પ્રયત્નપૂર્વકનું મૌન એ સામ્ય છે. અને એ જ આગળ જતાં સહજ ભાવમાં પરિણમતા સમતા બની જાય છે. સામ્યથી સમતા સુધી જવાનું છે. તો આપણે અનંતના શરીરો કંઈ કામ નથી આવ્યા, છોડીને આવ્યા, આપણે એ શરીરોથી આપણને અત્યારે પણ સર્વબંધન છે. હકીકતમાં બહુ વાસ્તવિક રીતે જુઓ તો એ બંધાયેલા કર્મોથી પણ આપણને આપણા મૂળ અસ્તિત્વને કોઈ હાનિ થઈ નથી. નહીં, મૂળ અસ્તિત્વને કોઈ હાનિ થઈ નથી અને મૂળ અસ્તિત્વને કોઈ લાભ પણ થયો નથી. હા, એ પણ એટલું બરાબર છે ને? એટલું જ. પરંતુ આપણને આપણા મૂળ અસ્તિત્વનો અનુભવ ન હોવાના કારણે બાહ્ય પદાર્થોની સાથે આપણું જોડાણ હોવાના કારણે એ બાહ્ય પદાર્થોની ઉત્કૃષ્ટતા કે નિકૃષ્ટતાનો સમાગમ થવાના કારણે લાભ અને નુકસાનની પરિકલ્પના આપણને થઈ છે. વાસ્તવમાં તો જે આપણું મૂળ સ્વરૂપ છે એ તો અવિનાશી છે. એ બંધ છે. એ જેવું છે એવું ત્રણેય કાળ છે. દ્રવ્યાર્થિક નયના સ્વરૂપથી વિચારતા આત્મા ક્યારે જન્મ્યો નથી, આત્મા ક્યારે મરતો નથી, આત્માને ટકવા માટે કોઈની જરૂર નથી, આત્માને ટકવા માટે પણ કોઈની જરૂર નથી. આવું એનું મૂળ સ્વરૂપ છે. હવે એ સ્વરૂપની દૃષ્ટિએ જ્યારે વિચારીએ ત્યારે બંધાયેલા કર્મો એ સ્વરૂપને ક્ષતિ નથી પહોંચાડતો, પણ એ સ્વરૂપને તમે અનુભવી ન શકો એવી ક્ષતિ પહોંચાડે છે. આવરણો એવા પ્રકારનું આકર્ષણ. એ સ્વરૂપને તમે અનુભવી ન શકો એવી ક્ષતિ પહોંચાડે છે. ઢંકાઈ તમારા અનુભવમાંથી એ ચ્યુત થાય છે, પણ એ વસ્તુ પોતે તો છે જ, એઝ ઇટ ઇઝ. જેવી છે તેવી જ છે. એટલે કર્મોથી પણ લાભ કે નુકસાન ના, એ આપણી અનુભૂતિમાં છે. તત્વને ન કોઈ લાભ છે, તત્વને ન કોઈ નુકસાન છે. એ તો યથાર્થ જેવા સ્વરૂપમાં અવ્યાબાદપણે પ્રતિષ્ઠિત છે. હે અનુભૂતિ તત્વ જ કરી રહ્યું છે, પરંતુ તત્વની અનુભૂતિ નથી કરી રહ્યું. અનુભૂતિ કરનાર એ તત્વ જ છે, પરંતુ એ અનુભૂતિ તત્વની નથી થઈ રહી. અને નથી થઈ રહી એનો અર્થ એ નથી કે તત્વ નથી, એ વિદ્યમાન નથી એવું નથી. એવું નથી. એ તત્વ તો હાજર જ છે, પણ અનુભૂતિ તત્વની નથી થઈ રહી, અનુભૂતિ અન્યની થઈ રહી છે. બહુ ટ્વિસ્ટિંગ છે. એક સૂક્ષ્મ છે સાહેબ. એ જ તો ઢાંકણ છે, એ જ આવરણ છે. પર સાથેનું તાદાત્મ્ય એ જ આવરણ છે. પર સાથેનું જોડાણ એ જ આવરણ છે. આવરણ એ તમારી વચ્ચે તમારું જ આવરણ છે. તમારી વચ્ચે તમારું જ આવરણ છે. અને આવરણ એ છે કે તમે તમારા સિવાય ક્યાંક ચોંટ્યા છો, તમે તમારા સિવાય ક્યાંક જોડાયા છો, તમે તમારા સિવાય કોઈક પદાર્થને એડોપ્ટ કરીને બેઠા છો. આ જ આવરણ છે. અને આ આવરણ એ તમારા સ્વરૂપની શક્તિને તમારી અનુભૂતિમાં વ્યક્ત થવા દેતી નથી. તમારા સ્વરૂપની શક્તિ જ્ઞાન છે, પ્રકાશ છે, આનંદ છે, સુખ છે. એ પ્રકાશની બધી શક્તિ, એ આત્માની બધી શક્તિ અનુભૂતિમાં બધી એ આવૃત્ત થઈ જાય છે, બંધ થઈ જાય છે. કારણ કે તમે આવરણ જાતે ઊભું કર્યું છે. અને આવરણ ઊભું કરવામાં કર્મ મદદ કરે છે. ધ્યાન રાખજો, આવરણ ઊભું કરવામાં કર્મ મદદ કરે છે, પણ આવરણ તો તમે જાતે જ ઊભું કરો છો. કર્મ પોતે કશું નથી કર્યું. આવરણ, અને જો કર્મ જ આવરણ પેદા કરે તો ક્યારે પણ જીવ આવરણમાંથી મુક્ત ન થઈ શકે. આવરણમાંથી જીવ મુક્ત થાય છે એનો અર્થ એ છે કે બંધાવાની પણ સ્વતંત્રતા છે,
અને મુક્ત થવાની પણ સ્વતંત્રતા એની પાસે છે. એ પોતે જ બંધાઈ શકે છે અને પોતે જ મુક્ત થઈ શકે છે. પોતે જોડાય છે માટે બંધાય છે. કર્મ પણ બંધાય છે એનું કારણ પોતે જોડાય છે. એ બંધાયેલા કર્મો જોડાણમાં સહકાર કરે છે, પણ જોડાણ માટે તમને બાધ્ય નથી કરતા. તમારે જોડાવું જ પડશે એને માટે તમને બાધ્ય નથી કરતા. એટલે એ કોઈ ફરજ નથી પાડતું. ફરજ નથી પાડતા. તમને એ સહકાર આપવા માંગે છે કે તમે જ આ ઈચ્છ્યું હતું, તમારે જ જોડાવું હતું. એ મોહનીય કર્મ બંધાયા છે. તમારા જ ઓર્ડરથી પેદા થયેલી આ કુદરતની વ્યવસ્થા છે. તમારો જ ઓર્ડર હતો કે મારે પર સાથે જોડાવવું છે, તો કર્મ બંધાયા મોહનીય કર્મો. એ તમને પરમાં જોડાવા માટે જ કામ લાગશે, પણ તમે જોડાવા નથી માંગતા. તેનો ક્ષયોક્ષમ પણ થઈ જાય છે. તમારા પોતાના પ્રવાહ મુજબ કર્મોનું ગણિત ચાલે છે. આત્માની અનંત શક્તિ છે. એ અનંત શક્તિનું બીજ રુચિ સાથે જોડાયેલું છે. જે બાજુ રુચિ હશે એ પ્રમાણે કર્મ કામ કરશે. જો રુચિ પર તરફની છે તો આખી કુદરત પર સાથે તમને જોડવા માટે કામે લાગી જશે. અને તમારી રુચિ સ્વ તરફ છે તો આખી કુદરત તમને પોતાના ભીતરમાં પ્રવેશ કરવા માટે ઉપયોગી બનશે. સાહેબ એકદમ તટસ્થ છે. તમારા ઓર્ડર પ્રમાણે વ્યવસ્થા થાય છે. રુચિ પ્રમાણે તમારા જ ઓર્ડર પ્રમાણે બધી વ્યવસ્થા થાય છે. અત્યારે આ જન્મમાં પણ તમને કોઈ આવરણ છે, તમે અનુભૂતિ માટે પ્રયત્ન કરી રહ્યા છો, અથવા તો તમે ભીતરમાં ઉતરવા માટે ઝંખી રહ્યા છો, પણ આવરણ આવે છે. એ આવરણ પણ તમારા જ આપેલા ઓર્ડરનું ફળ છે. તમે જ પૂર્વમાં આ અંતરાયો તમે સંચિત કરેલા છે. અને જો તમે એ દિશા બદલી નાખો છો તો એ અંતરાયો તૂટે છે, એ અંતરાયો છૂટે છે, અંતરાયો ખતમ થાય છે, માર્ગ તમારો પ્રશસ્ત થાય છે. કેમ કે આ ચેતના જ્યાં વળે ત્યાં વીર્ય વળે. રુચિ અનુયાયી વીર્ય, અને વીર્ય પ્રમાણે જ કામ થાય છે. વીર્ય બહિર્મુખ તો કર્મનો બંધ, વીર્ય અંતર્મુખ કર્મનો ક્ષય. આપણને બાંધનાર, જેમ કરોળિયાને બાંધનાર કરોળિયા સિવાય કોઈ નથી, એ રીતે પોતાને બાંધનાર પોતાના સિવાય કોઈ નથી, અન્યથા કોઈ નહીં. અને પોતાનું બંધન વાસ્તવમાં પોતાના સ્વરૂપના અજ્ઞાનથી છે. વાસ્તવમાં પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે. પોતાનું અજ્ઞાન, એ જ બંધન છે. અજ્ઞાન મોટા મોટું. અને અજ્ઞાન એ તમારા ભીતરમાં પોતાના સ્વરૂપની નિશ્ચિતતા લાવવા માટે પરમાં મહેનત કરાવે છે. પોતાના સ્વરૂપની સુરક્ષિતતા પરથી માંગે છે. પોતાના સ્વરૂપની સુખાનુભૂતિ એ પરથી સંચિત કરવા માંગે છે. અને આ જ એના માટે બંધજાલ બની જાય છે. આ જ એને માટે ચક્રવ્યૂહ બની જાય છે, જે પોતે જ બનાવેલો છે અને પોતે જ એમાં ફસાય છે. પોતાના સ્વરૂપની અનુભૂતિ પરમાં કરે છે માટે બંધાય છે. પોતાના સ્વરૂપનું સુખ પરમાં ગોતે છે માટે બંધાય છે. એટલે સાચા સ્વરૂપનું એક અજ્ઞાન સમસ્ત વિષય અને કષાયની ધારાઓને જન્મ આપે છે. જડ છે. બધા જ ક્લેશના પ્રવાહોને જન્મ આપે છે. અને એ એટલા બધા બળવાન બને છે કે તમારી ચેતનાને તમારાથી સંપૂર્ણપણે વિકેન્દ્રિત રહેવાનું એ શીખવાડે છે. એટલે શરૂઆતમાં ડાયરેક્ટ ચેતના નથી પકડાતી. ક્લેશોને પાતળા કર્યા વિના ચેતનાના મૂળ સ્વરૂપ સુધી જઈ શકાતું નથી. ક્લેશોને પાતળા કર્યા વિના ચેતનાના મૂળ સ્વરૂપ સુધી જઈ શકાતું નથી. કેમ કે આ તમે જ ઊભું કરેલું છે. તમારો જ ફોર્સ છે બહાર તરફનો. એણે તમારે જ મંદ કરવો પડશે, તમારે જ શાંત કરવો પડશે, અને તો જ તમે ચેતનાના અંતર્મુખ પ્રવાહનું નિર્માણ કરી શકશો. એના વગર શક્ય નથી. પણ એ મંદ કરવા માટે, એ પાતળા કરવા માટે તમારા ભીતરમાં એ ધ્યેય માટે, એ સ્વરૂપ માટે, એ તત્વ માટે અંદરમાં અભિપ્સા જોઈએ, અંદરમાં એની ઝંખના જોઈએ, એની રુચિ જોઈએ. તો પુરુષાર્થ તમે કરો કે જેનાથી તમારા રાગના, દ્વેષના અત્યંત ક્લિષ્ટ પરિણામો એ અંદરથી ઉપશાંત થાય, અંદરથી એ તૂટી જાય, પાતળા થાય, હળુકર્મિતા આવે. પછી તમારા ભીતરમાં ચૈતન્યના વાસ્તવિક સ્વરૂપને સમજવા માટેની પાત્રતા. ક્લેશો પાત્ર કરવા.
ક્લેશો પાતળા કરવા એટલે તમારા બહિર્મુખી આવેગની મંદતા થવી. આવેગ એટલે કે બહાર તરફનો તમારો ફોર્સ એ ફોર્સ તમારો જેટલો સ્લો ડાઉન થાય છે, જેટલો શાંત થાય છે, તેમ તેમ તમારા ક્લેશો પાતળા થાય છે. તમને તમારું મહત્ત્વ જેટલું ઘટે છે એટલા ક્લેશો પાતળા થાય છે. વ્યક્તિત્વનું મહત્ત્વ, તમને તમારા કરેલા કૃત્યો જેટલા અસાર લાગે છે એટલા ક્લેશો પાતળા થાય છે. હા, કરેલી તમે કોઈ પણ જીવનમાં સમજો કે 100 ઓળી કરી તો તમને અસાર લાગે છે તો ક્લેશો પાતળા થયા છે. હે, શું થયું એનાથી? એનાથી થયું શું? હા, એટલે કરી છે એનું જે કર્તૃત્વ છે એ કર્તૃત્વ અંદરથી પોતાને ફિજૂલ લાગે, પોતાને નિરર્થક લાગે કે આ કર્યું કે ન કર્યું તો શું. એનો અર્થ એ નથી કે નથી કરવાનો એવો અર્થ નથી, પણ જેટલું પોતે કર્યું છે એ કરેલા ઉપર પોતાનો વ્યક્તિત્વનો મદાર પોતે ઊભો ન કરે, ફોકસ ન કરે, એને બહુ મહત્ત્વ ના આપે. થયું તો થયું, કર્યું તો કર્યું. કર્તૃત્વ ભાવ ન થાય અને જે બાકીનું છે એનો અભ્યાસ થાય ને કે હવે હજુ કેટલું, એ બધું જ થાય. સાધન બધા સેવાય પણ એનું મહત્ત્વ ન હોય. એના કર્તૃત્વનો પોતાના ભીતરમાં પોતે સ્થાન ના આપે, પોતે બધું જ કરે, કશું જ બાકી ન રાખે, પરંતુ અંદરથી પોતાના કૃત્ય તરીકે બધું અસાર લાગે. સ્વના અનુભવ વગર તમને તમારું કદાચ સંપૂર્ણપણે કર્તૃત્વ ન છૂટે, માની લીધું, પરંતુ તમારા કૃત્યોનું મૂલ્ય તમારી દૃષ્ટિમાં ઘટી જાય એટલું તો બની શકે. કારણ કે જો પરમાર્થની પ્રાપ્તિ થઈ નથી, જો તત્વનો બોધ થયો નથી, તો મેં જે પણ કર્યું છે એને લઈને મારે મારા વ્યક્તિત્વના કોઈ પણ ઢાંચાને નિર્માણ કરવાની આવશ્યકતા નથી એવું સમજીને જાતે જ પોતે અંદરથી બુદ્ધિના બળે, શ્રદ્ધાના બળે, વિશ્વાસના બળે, જ્ઞાનીઓના ઉદાહરણના બળે પોતે પોતાના ભીતરમાં પોતાના જેટલા પણ પ્રશંસનીય કૃત્ય છે એનાથી અલિપ્ત રહે, અને જેટલા પણ નિંદનીય કૃત્ય છે એના દ્વારા પોતાના ભીતરમાં પોતાની ભૂલને સુધારીને પોતે સંકલ્પબદ્ધ બનીને પોતાની શુદ્ધિનું આંતરિક મંડાણ કરે કે હવે ફરીથી મારા જીવનમાં ભૂલ ન થાય. આ રીતે પોતાની જાતને માંજે, આ રીતે પોતાની આંતરિક સ્થિતિનું સારી રીતે નિર્માણ કરે તો એના માધ્યમે ચૈતન્યની સ્થિતિ સમજી શકે, ચેતનાને સમજી શકે, ધ્યાન ઘટા પર પોતે આવી શકે અને અનુભૂતિના દ્વાર સુધી પહોંચી શકે, એ ઘટના ઘટી શકે. પરંતુ આ બધું જ કરવા માટે આંતરિક રીતે પોતાના ધ્યેય પ્રત્યેનું સમર્પણ અનિવાર્ય છે. આ બધું જ કર્યું પણ ધ્યેયનું સમર્પણ નથી તો એ કર્તૃત્વને કેવી રીતે ઠોકર મારશે? પોતાના કરેલા કૃત્ય એને અસાર કઈ રીતે માનશે? આ કૃત્યોમાં મારે ફસાવાનું નથી, એનું કર્તૃત્વ મારે કરવાનું નથી, એનું વ્યક્તિત્વ મારે બનાવવાનું નથી, એની આઈડેન્ટિટીમાં મારે જવાનું નથી. લોકોની સમક્ષ આ પુરવાર કરીને મારે મારી જાતને નવા ઢાંચામાં મારે ઢાળવું નથી. આવી જાગૃતિ એને જ આવે જેને પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય હોય. તો જ આ બધા સ્વરૂપમાં પોતે ફંટાઈ ન જાય, એની ભીતરમાં કાળજી આવે અને એના પ્રત્યેનો વૈરાગ્ય પોતે પેદા કરે. નહીં તો શુભ કૃત્યોને, શુભ પોતાના જીવનમાં કરેલા શુભ કૃત્યોથી અલિપ્ત થવું જો લક્ષ્યની સ્પષ્ટતા ન હોય તો અશક્યપ્રાય છે. પોતાના જીવનમાં કરેલા શુભ કૃત્યો કરવા છતાં પણ, ચાલુ રાખવા છતાં પણ એનાથી અલિપ્ત થવું એ લક્ષ્યની સમર્પિતતા વગર અશક્ય છે. તમે બધું કરો છો પણ તમારા અસ્તિત્વની ધારણા તમે શરીરમાં નથી કરવા માંગતા. તમારા અસ્તિત્વની, હું છું
આ એડ્રેસ તમે શરીર સાથે જોડવા નથી માંગતા, તો શરીરના સ્તરે જેટલી પણ ઘટના ઘટી તો તમે એને અંદરથી એ કૃત્યના કર્તૃત્વને સ્વીકારવા પણ નથી માંગતા. ભલે તમને આત્માની અનુભૂતિ નથી થઈ, પણ તમે પરહેજ કરો છો, તમે અલિપ્ત રહેવા માંગો છો, તમે એનાથી એક જોડાણ તોડવા માંગો છો. અને માટે જે થયું, જે થઈ રહ્યું છે, ભલે થઈ રહ્યું છે, પરંતુ એને લઈને તમે તમારા પોતાના મૂળ સ્વરૂપથી જુદું કાંઈ પણ નવું સ્વરૂપ પોતાના માથા ઉપર, પોતાના ઢાંચામાં એને પૂરીને, પોતાને બાંધીને વ્યક્તિત્વની નવી જાળ ઊભી કરવા નથી માંગતા. તો અંદરથી એ પ્રતિકાર ચાલુ જ હોય છે. તમને કોઈ કહે કે બહુ સરસ તમે કરી, આટલી સરસ તપશ્ચર્યા કરી, તો અંદરમાં ઉદાસીનતા આવી જાય કે મેં ક્યાં કર્યું છે. ભલે પોતે જ કર્યું છે, પરંતુ પોતે આ રીતે સ્થાપિત થવા નથી માંગતો, આ રીતે પોતે ઊભો રહેવા નથી માંગતો કે જે રીતે લોકો એને ઓળખાવા માંગે છે એ રીતે પોતે અસ્તિત્વના સ્તરે પોતાને ઓળખાવા નથી માંગતો. એ તો જે પોતાનું મૂળ સ્વરૂપ છે એ સ્વરૂપે જ પોતે ઊભો રહેવા માંગે છે. આવી અંદરની દ્રઢતા હોય ત્યારે ડગલે ને પગલે પોતાના જીવનમાં આવનારી શુભ કાર્યોના જોરે લોકોની દૃષ્ટિએ પણ પોતાને મળનારી પ્રશંસા કે કર્તૃત્વ એનાથી પોતે એક પરેજી રાખે છે, એનાથી પોતે એક દૂરી રાખે છે કે આમાં આપણું કામ નથી, આમાં આપણે જવાનું નથી. અને માટે જ દેવગુરુ પસાય જેવા શબ્દો મૂક્યા છે. પરંતુ લક્ષ્ય ન હોવાના કારણે, અસ્તિત્વ તરફનું ઢળાન ન હોવાના કારણે દેવગુરુ પસાયનો અર્થ પણ એવો થાય છે કે મારી ઉપર દેવગુરુની કૃપા છે. એટલે પાછો પોતે તો કેન્દ્રમાં મૂળનાયક તરીકે આવી જ જાય છે. એટલે સાચા સ્વરૂપનું લક્ષ્ય કેટલી મોટી પોતાના ભીતરમાં ક્રાંતિ કરે છે. કેટલી જગ્યાએ તમને આમ સાચા રસ્તે સહજતાથી લાવી દે છે. કોઈ પણ જગ્યાએ તમે ફસાઈ ન જાઓ એનું દિગ્દર્શન તમને કરે છે. એક ધ્રુવનો તારો જે રીતે એ દીવાદંડીનું કામ કરે છે અને સમુદ્રના ઘોર અંધકારમાં અમાસની રાત્રિમાં પણ ધ્રુવનો તારો તમને દિશા આપે છે, એ રીતે પોતાના ભીતરમાં પણ જે ધ્રુવ તત્વ છે એ જ્યારે લક્ષ્ય તરીકે, અસ્તિત્વ તરીકે પોતાના ભીતરમાં રુચિમાં પ્રવેશે છે ત્યારે પોતે કોઈ પણ બીજા ઢાંચામાં ઢળી ન જાય એની કાળજી અંદરમાં આવે છે. અને ત્યારે વિનમ્રતા એ વાસ્તવિક છે. ત્યારે કોઈ આપણી પ્રશંસા કરીને આપણે ના પાડીએ એ ઔપચારિક ના નથી હોતી, એ તમારી ભીતરની વૈરાગ્યસભર ના હોય છે. આપણે તો ઔપચારિક ના પાડીએ છીએ. કોઈ આપણને કહે છે કે બહુ સરસ, તમે બહુ સરસ તપ કર્યો, તમે બહુ સરસ ભણ્યા, તમે બહુ, અને આપણે ના 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 આપણે આવું કાંઈ નથી, પણ અંદર તો ગમતું હોય. તો એ જે ગમો છે એ બતાડે છે કે તત્વનો યથાર્થ સ્વીકાર થયો નથી. પોતાના મૂળ સ્વરૂપ માટેની જે જાગૃતિ પેદા થવી જોઈએ થઈ નથી. અને માટે જ અંદરથી પોતાની અપૂર્ણ અનુભૂતિ પોતાને પૂર્ણ કરવા માટે આ દુનિયાના ચોગાનમાંથી કોઈક ને કોઈક ઉપલબ્ધિનો અહંકાર એ સજાવવા માંગે છે કે ક્યાંક હું પૂર્ણ થઈ જાઉં, અને એ માટે રાહ જુએ છે કે મને આ સંસારમાંથી કોઈક એવી ઉપલબ્ધિ મળે, કોઈક એવી પ્રશંસા મળે, કોઈક એવી આઈડેન્ટિટી મળે કે હું પરિપૂર્ણ થઈ જાઉં. અને એને માટે આવા કોઈ પણ નિમિત્ત મળે અને જીવ રાજી થઈ જાય, આ એની અજ્ઞાન દશા છે. જેને તત્વનો વાસ્તવિક લક્ષ્ય થયું છે એને આવી બધી વાતો સાંભળતા તો મન ઉદાસ થઈ જાય કે આવું કાંઈ છે જ નહીં, કેમ આવું બધું લોકો માનતા હશે. અને માને તો પણ એને કોઈ વાંધો નથી, પણ પોતે ન માને, પોતે ન સ્વીકારે અંદરથી. આવી કાળજી અને એ પણ કૃત્રિમ નહીં, કુદરતી. એ પણ માત્ર બીજાને બતાડવા ખાતર નહીં, પોતાના સત્યની નિષ્ઠાથી પ્રગટેલું કે ખરેખર જે હું નથી જ, જે મારું સ્વરૂપ જ નથી, તો એને લઈને હું કેમ ઊભો રહું છું. આવી અંદરમાં કાળજી પેદા થાય. એને લઈને હું શા માટે મારી જાતને બતાડું છું. જે રીતે મારા કોઈ સહવર્તી સાધુનું નામ હું નથી વાપરતો કે આ હું છું. જે હું મારા કોઈ સહવર્તી સાધુનું નામ નથી વાપરતો, કેમ નથી વાપરતો? હા,
એ હું છું જ નહીં ને એવું જો વ્યવહારમાં સમજાય છે, તો જ્યારે વાસ્તવિક રીતે તત્વનો તાત્વિક દ્રષ્ટિએ અસ્તિત્વનો બોધ થાય છે અથવા તો સમજણ પડે છે, ત્યારે પણ આ જ વાત આવે છે કે જે મારું સ્વરૂપ જ નથી તેમાં મારે ઊભા કેમ રહે. એ જેવી રીતે બીજાના નામે ઓળખાવું એ આત્મદ્રોહ છે, બરાબર. એ રીતે બીજા સ્વરૂપથી ઓળખાવું એ પણ આત્મદ્રોહ. એ પણ આત્મદ્રોહ છે. એ પોતાની જાત સાથેની છેતરામણી છે અને એ કોઈ પણ પ્રામાણિક પુરુષને પાલવતું નથી અને માટે એ અંદરથી એને લજ્જા આવે છે. જેમ વિનય ગુણ મહત્વનો છે, વાત કરી હતી વચ્ચે, હા, 2 દિવસ. એ રીતે એના જ ટ્યુનિંગમાં લજ્જા પણ બહુ મહત્વનો ગુણ છે. ઔપપાતિકની અંદર આગળના સૂત્રોમાં ગણધરોના વર્ણન કર્યા છે, મોટા મુનિઓના વર્ણન કર્યા છે. એ મુનિઓના વર્ણનની અંદર એક વિશેષણ આવે છે જે 14 પૂર્વી છે, જેમની દીક્ષા આમ જોવા જઈએ તો ભુક્ત ભોગી થયા પછી થઈ છે. જેઓ પોતે સંસારમાં હતા ત્યારે 500 છાત્રોના ગુરુ હતા અને સમાજમાં યશસ્વી હતા, એવા ગૌતમ આદિ ગણધરો માટે વિશેષણ વાપર્યું છે કે જે લજ્જાશીલ હતા. લજ્જાશીલ હતા. લજ્જા એ સંકોચનો પર્યાય છે અને જ્યાં પોતાનો અધિકાર ન હોય ત્યાં સંકોચ. તમે બીજાના ઘરે જાઓ ને તો સંકોચ હોય, પોતાના ઘરે સંકોચ ન હોય. તો પર માત્ર પરઘર છે, પર માત્ર પરઘર છે અને પરઘર પર પ્રત્યે પોતાનો સંકોચ રહેવો એ લજ્જા છે. જેવી રીતે દ્રવ્યથી લજ્જા એ કોઈ પણ પર વ્યક્તિની સામે, કોઈ પણ આમન્ય યોગ્ય પુરુષોની સામે જેમ લજ્જા ઉત્પન્ન થાય છે, જે રીતે પોતાની ગરિમા ઓછી થાય એવું આ વર્તન કરવામાં લજ્જા ઉત્પન્ન થાય છે, એ રીતે સ્વદ્રવ્ય ક્ષેત્ર અને કાળ અને ભાવથી પોતાના અસ્તિત્વને ગૌણ કરવું, એની ગરિમાને ભંગ કરવો, એના સ્વાતંત્ર્યનો ભંગ કરવો અને પર પદાર્થને પોતાના સ્વરૂપ તરીકે લેખવવું, એને લઈને પોતે ઊભા રહેવું, એ પણ લજ્જા યોગ્ય છે. આ વાત અંદરથી સૂક્ષ્મ પ્રજ્ઞાથી ભાવિત થયેલા, તત્વથી અધિવાસિત થયેલા સાધકોને સમજાય છે. માત્ર અશુભ કૃત્યથી લજ્જા નહીં, શુભ કૃત્યથી પણ લજ્જા. જેમાં પર અસ્તિત્વ, એટલે શુભ કૃત્ય કરવામાં લજ્જા નહીં, પણ શુભ કૃત્ય મેં કર્યું છે એવું માનવામાં લજ્જા. શુભ કૃત્ય કરવામાં સહજતા હોય પણ શુભ કૃત્યના કર્તૃત્વમાં લજ્જા હોય. શુભ કૃત્ય કરવામાં સહજતા હોય. શુભ કૃત્ય તો એટલા માટે કરે છે કે અશુભમાં જવું નથી. શુભ કૃત્ય એટલા માટે કરે છે કે પોતાની ભૂમિકાને હજી પરિપક્વ કરવાની છે, હજી આલંબનના બળે પોતાની શ્રદ્ધાને, પોતાની મેધાને, પોતાના વિવેકને પ્રતિષ્ઠિત કરવાનો છે. એટલે શુભમાં તો પોતે પ્રવૃત્તિ કરે છે, પરંતુ એ શુભની પ્રવૃત્તિ કરવા છતાં આ મેં કરી છે અને આ મારાથી થઈ છે અને હું આટલો ગુણવાન છું, આવું માનવામાં જેને લજ્જા, કર્તૃત્વની કોઈ વાત નહીં જોઈએ. જે પોતાના મોઢે પોતાના ગુણ ગાય ને એ આજના કળિયુગમાં પણ બેશરમ ગણાય છે. નથી ગણાતો? પોતાના મોઢે પોતાના ગુણ ગાય એ આજના કળીકાળમાં પણ બેશરમ ગણાય છે. એનો અર્થ એ થયો કે જો પોતાના ગુણ ગાવા એ બેશરમી છે, એ લજ્જાનો ભંગ છે, એમ પોતે ગુણી તરીકે ઉપસ્થિત રહેવું પોતાના ભીતરમાં એ પણ લજ્જાનો ભંગ છે. એનો અર્થ એ નથી કે ગુણ ન કેળવવા, પણ ગુણનું કર્તૃત્વ ન કરવું. શુભ કૃત્યો ન કરવા એવી વાત નથી, એ તો કરવા જ પડશે, પરંતુ એનું કર્તૃત્વ ન કરવું. કારણ કે જેટલા પણ શુભ કૃત્યો છે એ બધા જ પર નિમિત્તે થવાના છે, પરના માધ્યમે થવાના છે. જે આત્માના ગુણ હોય એ સ્વભાવ હોય, એમાં કર્તૃત્વ ન થઈ શકે.
આત્માના ગુણોમાં તમે અહંકાર ન કરી શકો, અને જેમાં અહંકાર કરી શકો એ આત્માના ગુણ ન હોઈ શકે. જેમાં તમે અહંકાર કરી શકો એ આત્માનો ગુણ ન હોઈ શકે. તમે ક્ષમાનો અહંકાર કરી શકો, પરંતુ તમે સ્વભાવનો અહંકાર ન કરી શકો. તમે વિનમ્રતાનો અહંકાર કરી શકો, મને અહંકાર નથી ને એવો અહંકાર કરી શકો, પરંતુ તમે તમારા બીંગનો, અસ્તિત્વનો અહંકાર ન કરી શકો, જે છે જ. હે, ક્ષમા વગેરે આત્મપ્રાપક ગુણો છે, ક્ષમા વગેરે શુભ ગુણ છે, અને એ જ જ્યારે આલંબન કોટીમાંથી નિરાલંબન કોટીમાં પ્રવેશે છે ત્યારે સ્વભાવમાં રૂપાંતરિત થઈ જાય છે. અને માટે જ 5 પ્રકારની ક્ષમામાં સ્વભાવ ક્ષમા શબ્દ આપ્યો છે. કદાચ ખ્યાલ હશે તમને. સ્વરૂપ ક્ષમા. તો એ સ્વરૂપ ક્ષમા શું છે? તો ત્યાં ક્રોધની સામે ક્રોધનો પ્રતિકાર કરવો, ક્રોધની સામે જીન વચનનો વિચાર કરવો, ક્રોધની સામે નરક ગતિ આદિનો વિચાર કરવો, એવી ક્ષમાની વાત છે નહીં. પોતાના સ્વભાવમાં પોતે આવી ગયા, પોતાના જ્ઞાન સામાન્યમાં પોતે લીન થઈ ગયા, અને એના કારણે આવેલા તમામ પ્રકારના નિમિત્તો અને ઉદયો એની અસર પોતાને નથી થતી. એ સ્વરૂપ ક્ષમા. કોઈ પણ શુભ ગુણ પરાકાષ્ઠાએ પહોંચે એટલે સ્વરૂપ બની જાય. એની આગલી કક્ષામાં સ્વરૂપના લક્ષ્ય એ દોષના પ્રતિકાર રૂપ હોય. સ્વરૂપના લક્ષ્ય દોષનો પ્રતિકાર એ ગુણ બની જાય. સ્વરૂપના લક્ષ્ય દોષનો પ્રતિકાર એ ગુણ બની જાય. એટલે સ્વરૂપના લક્ષ્ય ક્રોધનો પ્રતિકાર તો એ ક્ષમા બની જશે. સ્વરૂપના લક્ષ્ય માનનો પ્રતિકાર નમ્રતા બની જશે. સ્વરૂપના લક્ષ્ય માયાનો પ્રતિકાર એ સરળતા બની જશે. પરંતુ આમાં સ્વરૂપનું લક્ષ્ય નથી અને પ્રતિકાર કરે છે. એટલે કે ક્યાં સમાવાનું છે એની ખબર નથી, ક્યાં સમાવાનું છે એની ખબર નથી, અને જોડાણ તોડવાનો પ્રયત્ન કરે છે. તે જોડાણ તોડ્યા પછી એનો જે બહિર્મુખ આવેગ છે, આપણે જે ક્લેશની વાત કરી રહ્યા છે, આવેગની જે તીવ્રતા છે, એણે ત્યાંનું દ્વાર તો બંધ કરી દીધું, ત્યાંનું દ્વાર બંધ કરી દીધું, પણ સમાવું ક્યાંય ખબર નથી. પરિણામ એ આવશે કે શિફ્ટ કરશે પોતાના આવેગને. ક્રોધનો આવેગ માયામાં શિફ્ટ થશે, ક્રોધનો આવેગ અભિમાનમાં શિફ્ટ થશે, શિફ્ટિંગ ચાલુ થશે. પરંતુ જે સમાધિ થવી જોઈએ, જે ઉદયોની નિષ્ફળતા થવી જોઈએ, એ ત્યારે થાય છે જ્યારે એને યથાર્થ રીતે પોતાના તત્વનું લક્ષ્ય હોય. ઉદયને નિષ્ફળ કર્યો કે ઉદયની સામે પ્રશસ્ત રીતે ઉદયનો રૂપાંતરણ કર્યું. ક્રોધ આવ્યો, એ ક્રોધના ઉદયમાં તમે સમત્વમાં હો તો તમે એને નિષ્ફળ કર્યું, પણ ક્રોધના ઉદયમાં તમારે ભાવના ભાવવાની જરૂર પડી, તમારે મૈત્રી ભાવના ભાવવાની જરૂર પડી, તમારે હૃદયને વાત્સલ્ય સભર કરવાની જરૂર પડી. તો અહીંયા ક્યાંક ને ક્યાંક વિભાવોના ઉદય સામે તમે વિભાવનો જ આશરો લીધો છે. ઉદય અને સમત્વ હોય માટે જ ઉદય નિષ્ફળ બની શકે. ઉદય સાથે સમત્વ ન હોય તો ઉદયને નિષ્ફળ કરવાનો બીજો કોઈ ઉપાય નથી. ઉદય કાળે સમત્વ હોય તો એ ઉદય ચેતના પર અસર ન કરે અને ઉદય ખરી પડે. એ ઉદયમાં તમે ભળો નહીં અને ઉદય ચાલ્યો જાય. એ ઉદયની અસર ચેતનામાં કદાચ થાય તો પણ એ અસરમાં તમારો પ્રવેશ ન થાય, એને નિષ્ફળતા કહેવાય. ના, એવું નથી કહેવું. ભાવના તો ભાવી જ પડશે, કાંઈ પણ ઊંધું નહીં સમજતા, પણ આપણે સિદ્ધાંત સમજવો છે. અત્યારે આપણે સમજવા બેઠા છીએ કે ભાવના ભાવવામાં, હૃદયને ચિંતનમાં લગાડવામાં, મનની વિચારણાઓ દ્વારા ક્રોધનો પ્રતિકાર કરવામાં જે પણ શુભ ગુણો ઉત્પન્ન થાય છે, એ શુભ ગુણો માર્ગમાં અનિવાર્ય હોવા છતાં એ શુભ ગુણો એ જો સ્વરૂપનું લક્ષ્ય ન હોય તે બધા જ ગુણોનું અહંકાર ઉત્પન્ન થઈ શકે છે, એમ મારે કહેવું છે. જો સ્વરૂપમાં રૂપાંતરિત થવાની વાત ન હોય, જો પોતાના જ્ઞાન સ્વભાવનું લક્ષ્ય ન હોય, તો તમે જેટલો પ્રતિકાર કર્યો ને
અમને એક ઘટનાની યાદ આવે છે કે એક મહાત્માને નિસ્પૃહ શિરોમણીનું બિરુદ લાગતું હતું. કોઈની ટિપ્પણ નથી આ, પરંતુ એક સમજવાની વાત છે. નિસ્પૃહ શિરોમણીની એમને બિરુદ લાગતું હતું. હવે બન્યું એવું કે પત્રિકામાં આ વિશેષણ રહી ગયું. પત્રિકામાં એમના નામ આગળ આ વિશેષણ રહી ગયું. તો એમણે ફરિયાદ કરી કે આ વિશેષણ કેમ રહ્યું. વિશેષણ શું છે? સમજાય છે તમને? તો જીવનમાં નિસ્પૃહતા એ કદાચ વિષયોના ક્ષેત્રે, પદાર્થોના ક્ષેત્રે, સંયોગોના ક્ષેત્રે એમને કેળવી હશે, પરંતુ સમાવું ક્યાંય ખબર નથી. તો જે પોતાની જીવનમાં સિદ્ધિ કેળવી એનો જ પોતાના જીવનમાં વ્યક્તિત્વનો ઢાંચો એમને ઊભો કરી દીધો. એ એમની ભૂલ નથી, કેમ કે લક્ષ્યની વાત ખબર ન હોય એટલે આવું થાય ને થાય. હા, સ્વરૂપલક્ષી હોય તો નિર્જરાનું સામર્થ્ય આવે છે, અને સ્વરૂપની સ્પર્શના થાય પછી નિર્જરા ચાલુ થાય છે. સ્વરૂપલક્ષી હોય ત્યારે નિર્જરાનું સામર્થ્ય આવે છે, સ્વરૂપની સ્પર્શના થાય એટલે નિર્જરા ચાલુ થાય છે. નિર્જરા તો મિથ્યાત્વીને પણ થાય છે, પણ સંવર નથી માટે એની નિર્જરા માન્ય ગણાતી નથી. એ રીતે મંદ મિથ્યાત્વી એ સમ્યક સન્મુખ થયો છે, તત્વ સન્મુખ થયો છે, માટે એના અનુબંધ બદલાઈ જાય છે. પાપના અનુબંધમાંથી એ કદાચ પુણ્યના અનુબંધમાં નથી આવતો, પણ નિરણુબંધની કોટીમાં તો આવી જ જાય છે. અને એ રીતે નિર્જરાનું સામર્થ્ય એનામાં આવી જાય છે. વ્યવહારને તો એને પણ નિર્જરા જ કહે છે, નિશ્ચયને નિર્જરા સમ્યક દર્શનની સ્પર્શના પછી માને છે. વ્યવહાર કારણમાં કાર્યનો ઉપચાર કરીને મંદ મિથ્યાત્વીને પણ નિર્જરા માને છે, સકામ નિર્જરા. જ્યાં તત્વની સમજણ છે ત્યાં બધે સકામ નિર્જરા છે. જ્યાં તત્વનો બોધ નથી ત્યાં બધે અકામ નિર્જરા છે. અનુભવમાં નથી તત્વનો બોધ કેવી રીતે થયો? તત્વનો બોધ ત્યારે બુદ્ધિથી છે, રુચિથી છે. એ બોધ વાસ્તવિક બોધ નથી, પરંતુ એ બોધ તરફનો ઢળાવ છે. ત્યારે વ્યવહારને એને ચોક્કસ નિર્જરા માને છે, નિશ્ચયને નથી માનતો. નિશ્ચય તો સ્પષ્ટ જ કહે છે, યેનાંશેનોપયોગસ્તુ તેનાંશેનાસ્ય સંવર. જેટલા અંશે ઉપયોગની ધારા છે એટલા અંશે અમે સંવર માનીએ છીએ, અને સંવર માનીએ તો જ નિર્જરા માની શકાય. એટલે નિશ્ચયને એ તો બહુ પરફેક્ટ રીતે ઉપયોગની ધારા પ્રમાણે જ નિર્જરાનું ગણિત માંડે છે. પણ વ્યવહારમાં છેક ચર્માવર્તમાં જીવ આવે ત્યારથી એનામાં આવનારા પરિવર્તનો, હળુકર્મિતા બધાને લઈને એને નિર્જરાનું સન્માન આપે છે. સન્માન આપે છે. કારણમાં કારણનો ઉપચાર કરી એ પોતાના ભીતરની પાત્રતાને એ વિકસિત કરે છે. એ અનુબંધોને મોડા કરે છે. એ કંઈ ઓછું કાર્ય નથી, પણ બહુ મોટું કાર્ય છે. બહુ મોટી દુર્ભેદ્ય વજ્ર દિવાલોને ભેદવા જેવું મોટું કાર્ય છે. અને માટે વ્યવહારને આશ્વાસન આપવાનું કામ કરે છે, વ્યવહારને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, વ્યવહારને આંગળી પકડીને તમને ફોસલાવીને નહીં પણ પોરસાવીને તમને આગળ વધારવાનું કામ કરે છે. પણ આ વ્યવહારને આપણા માટે તારક ત્યારે બને જો આપણને નિશ્ચયને એની ખબર લક્ષ્ય તેનું હોય. નહીં, એ નિશ્ચયથી ભેદ પડે છે, પણ ઉપચારથી વ્યવહાર એને બહુ આગળ સુધી ખેંચી શકે છે. બહુ આગળ સુધી જ્યાં જ્યાં કાર્યકારણ ભાવના છેડા અડતા હોય ત્યાં સુધી વ્યવહાર એને ખેંચીને લઈ જાય છે. અને માટે ચર્માવર્તી, અપુનર્બંધક, માર્ગાનુસારી આ બધામાં નિર્જરા ઘટિત કરશે. એ બધાને પોતાના આમ જોવા જઈએ તો નિર્જરા નથી, પરંતુ ભવિષ્યમાં થનારી નિર્જરાનું સામર્થ્ય પેદા કરવાની પ્રક્રિયા ચાલુ છે. પાપના અનુબંધોને મોડા કરવાનું કામ ચાલુ છે, કે જે આગળ જતાં નિર્જરામાં પરિવર્તિત થશે. તો કારણમાં કારણનો ઉપચાર કરીને વ્યવહારને આને માન્ય કરે છે. તો અંતરમાં પોતાના તત્વનું લક્ષ્ય એવું યથાર્થ રીતે રાખવું કે આપણને આપણા એક પણ કૃત્યના કર્તૃત્વ માટે અંદરથી આનંદ ન થાય.
અંદરથી એને લઈને ઊભા રહેવાનું મન ન થાય. કદાચ કોઈ આપણને ઊભા કરી દે એ કટઘરામાં તો આપણને લજ્જા થાય. આટલી તત્વની સુરેખ સમજણ આપણા ભીતરમાં હોવી જોઈએ. હે ભક્તિ યોગાચાર્ય મહારાજ બહુ સરસ કહે છે કે કોણે કરી? મેં કરી, દાદાએ કરાવી. આ દાદાએ કરાવીનો અર્થ એ છે કે તું નીકળી જા. દાદા કરાવે છે આ શબ્દનો અનુવાદ એ છે કે તું નથી કરતો, તારાથી નથી થતું, તારે વચ્ચે ક્યાંય નહીં આવવાનું, તારે ચૂપચાપ બેસવાનું. હે આનંદ એનો માનવાનો કે આટલું કર્યું, આટલું થયું, છતાં પણ મને એવું ન લાગ્યું કે મેં કર્યું, આનો આનંદ માણવાનો. ऐसे सोचते हैं कि दादा ने करा उसमें भी आनंद है. हाँ, बस उसमें आनंद लो, लेकिन मैंने किया उसमें आनंद नहीं लेना चाहिए. जहाँ मैं आ जाता है वहाँ गड़बड़. કેમ કે કર્તૃત્વ અહંકાર માટે જ હોય છે. તમે કોઈ પણ ક્રિયાને કર્તૃત્વમાં ઢાળીને તમે તમારું વ્યક્તિત્વ બનાવો છો અને તમે તમારી એક છબી બનાવો છો, જેનાથી તમારી અપૂર્ણતાનો સંતોષ પામવા માટે તમે ભરખમ અનાદિકાળનો જે વાસનાત્મક પ્રયત્ન છે, પ્રયત્નને તમે બરકરાર રાખો છો. અખંડ અસ્તિત્વનો અનુભવ એ જ તમને સખંડ પદાર્થોથી અલિપ્ત રાખશે. અખંડ પદાર્થનો અનુભવ એ તમારી સખંડ ધારાને નિયંત્રિત કરશે. જ્ઞાન સ્વભાવ અખંડ છે અને જ્ઞાન પર્યાય સખંડ છે. જ્ઞાન પર્યાય ક્ષણે ક્ષણ બદલાય છે, જ્ઞાન સ્વભાવ ત્રણકાળમાં ક્યારે બદલાતો નથી. એટલે કે પ્રકાશક સ્વભાવ ત્રણેય કાળ વિદ્યમાન છે, પણ પ્રકાશિત પર્યાયો એ ક્ષણે ક્ષણ બદલાય છે. અને આપણું જોર જ્ઞાન પર્યાય તરફ છે, જ્ઞાન સ્વભાવ તરફ નથી. આપણું જોર અખંડ ધારા તરફ નથી, સખંડ ધારા તરફ છે. અને સખંડ ધારા તરફ જ્યારે તમારું જોર છે ત્યારે પર્યાયો એ જ તમારું જીવન, પર્યાયો એ જ તમારું અસ્તિત્વ. અને પર્યાયો તો સખંડ છે, તો સખંડને પોતાની પૂર્ણતાને એટલે કે પોતાની અપૂર્ણતાને પૂરી કરવા માટેની વાસના જન્મે છે. બહુ સમજવા જેવી આ વાત છે. જ્ઞાન સ્વરૂપ અખંડ છે જી અને જ્ઞાન પર્યાય સખંડ છે. હવે તમને તમારી અનુભૂતિ સખંડમાં છે કે અખંડમાં છે? સખંડમાં છે. તો જો તમને અખંડની અનુભૂતિ નથી, તમારી મૂળ યોગ્યતા અખંડની છે, કેમ કે તમે મૂળથી તો અખંડ છો. હવે અખંડની તમને અનુભૂતિ છે નહીં, તમને અનુભૂતિ સખંડની છે, પણ તમારી મૂળ યોગ્યતા, તમારી ફિતરત એ અખંડની છે. એટલે તમે તો ભલે સખંડની અનુભૂતિ કરી રહ્યા છો, પણ તમારી આંતરિક જે ઝંખના છે એ અખંડ થવાની છે. તમને સખંડપણું માન્ય નથી, પણ તમે ચોંટેલા છો, તાદાત્મ્ય કરીને બેઠા છો સખંડમાં. એટલે ત્યાં જ અખંડતા બોલશે. હવે તમે એ અપૂર્ણતાના આભાસને પરિપૂર્ણતાની અનુભૂતિ કરાવવા માટે બહાર પ્રયત્ન કરશો. એટલે કે તમારા સમસ્ત આવેગો તમારી અપૂર્ણતાને મટાડવા માટે, બહારના પદાર્થોને સંચિત કરવા માટે દુનિયાના ચોગાનમાં ફરશે, એને સ્પર્શશે, એની સાથે પોતાનું મમત્વ જોડશે, એટેચમેન્ટ ક્રિએટ કરશે, એને પોતાના બનાવશે. આ બધું શેને માટે કરે છે? અંદરમાં અપૂર્ણતાનો આભાસ છે. અને અપૂર્ણતાનો આભાસ એટલા માટે છે કેમ કે પોતાની અનુભૂતિ સખંડ ધારાની છે, અખંડ ધારાની નથી. એક ગરીબ ટેકરા ઉપર બેસીને ભીખ માંગે છે.
અને એનો કટોરો ભરાય એટલા માટે ભીખ માંગે છે. પરંતુ એ ગરીબ જે ટેકરા ઉપર બેઠો છે ટેકરાની નીચે જ સોનાના ચરુઓ પડેલા છે. પરંતુ એ ચરુને પોતે જાણતો નથી, માટે પોતાની અપૂર્ણતાને પૂરી કરવા માટે દુનિયા પાસે ભીખ માંગે. હરણને પોતાના નાભીમાં રહેલ કસ્તુરીની સુગંધ બહારથી આભાસિત થાય છે, માટે પોતાની એ સુગંધની પ્યાસને બુઝાવવા માટે પોતાના જ નાભીમાં રહેલી કસ્તુરી એનું જ્ઞાન ન હોવાના કારણે બહાર દોડે છે અને પોતાની પ્યાસ બુઝાવવાનો પ્રયત્ન કરે છે. એ રીતે જ આ બહુ સ્થૂળ ઉદાહરણ છે. આનાથી એ ઉદાહરણ સ્પષ્ટ નહીં થાય, પરંતુ ઉદાહરણ આપવા માટે બીજું કાંઈ મળતું નથી. કેમ કે આ વાત અતિન્દ્રિયની છે. અતિન્દ્રિયમાં બધા ઉદાહરણ પૂરેપૂરા બેસવાના પણ નહીં, પરંતુ એક તમને ઈશારો મળી શકે, તમને એક સંકેત મળી શકે કે આવી કંઈક વાત છે. એ રીતે અખંડ ધારા પોતાના જ ભીતરમાં અભેદપણે વિરાજમાન હોવા છતાં સખંડ સાથેનું જોડાણ થઈ ગયું હોવાના કારણે પોતાને અખંડની જે પ્યાસ છે એ પ્યાસને બુઝાવવાનો પ્રયત્ન એ પોતાના ભીતરમાં કરવાની જગ્યાએ બહાર આખી જંજાળ જ અહીંથી ઊભી થાય છે. અને આપણે પ્રયત્ન એ કરીએ છીએ કે બહારથી પૂર્ણતા મળી જાય. અપૂર્ણ પૂર્ણતા મેથી પૂર્ય માણસ્તુ હિયતે પૂર્ણાનંદ સ્વભાવોયમ જગદ અદ્ભુતદાય. તમે જેટલા બહારના પદાર્થોથી પરિપૂર્ણ થવાની પ્રવૃત્તિ કરશો એટલા તમે અંદરથી ખોખલા થઈ જશો, અને જેટલા તમે બહારના પદાર્થોથી ખાલી થવાની ચેષ્ટા કરશો તમારા ભીતરમાં રહેલું અખંડ તત્વ એ તમારી અનુભૂતિમાં પ્રગટ થઈ જશે. કેટલી અદ્ભુત વાત છે, કેટલી ઉલટી વાત છે. તમે ખાલી થશો તો ભરાઈ જશો, અને ભરાઈ જશો તો ખાલી થઈ જશો. તમારી તમામ બહિર્મુખતા આવેગ છે. આવેગ આવેગ એટલે કે પોતાના કેન્દ્રમાં ન સમાઈ શકવાના કારણે કેન્દ્રથી મળનારી જેટલી પણ પૂર્ણતા હતી એ પૂર્ણતા મેળવવા માટે બહાર તરફનો જે પણ ફોર્સ અંદરથી ક્રિએટ થયો એનું જ નામ બહિર્મુખતા છે. તમારે પૂર્ણ તત્વથી જે જોઈતું હતું એ તમે હવે બહારથી મેળવવા માંગો છો. પૂર્ણ તત્વનો તમને અનુભવ નથી. યદ્યપિ તમે પૂર્ણ છો, પણ તમને પોતાની પૂર્ણતાનો અનુભવ નથી. એ પૂર્ણતાથી તમને જે અનુભૂતિ થઈ શકે એવી છે એ અનુભૂતિનો વિકલ્પ તમે બહારના પદાર્થોથી મેળવવા માંગો છો, અને એને માટે જે ફોર્સ તમારો બહાર જાય છે એનું જ નામ બહિર્મુખતા. પૂર્ણને પોતાની પૂર્ણતાનું ભાન નથી, ત્યારે અપૂર્ણ આગળ પોતાની આભાસિક અપૂર્ણતાને સંતોષવા માટેના હવાતિયા મારે છે. તો પોતે પરિપૂર્ણ, પરંતુ પોતાની પૂર્ણતાનું ભાન નથી, માટે પોતાની આભાસિક અપૂર્ણતાને સંતોષવા માટે પર તરફ પોતાની જોડી પાથરે છે કે હું પૂર્ણ બની જાઉં. પરંતુ આવું 3 કાળમાં શક્ય છે. પોતાની પૂર્ણતા સમજવાથી જ પૂર્ણ બનાશે, પરંતુ અપૂર્ણ પદાર્થોના બાકોચિયા ભરવાથી ક્યારે પણ પોતાની પૂર્ણતા સંભવિત નથી, ક્યારે પણ શક્ય નથી. આટલી નાનકડી ભૂલ એને કેટલું મોટું પરિણામ આપે. તો અપૂર્ણને સમજવું કેવી રીતે કે અપૂર્ણ છે, અને પૂર્ણને સમજવું કેવી રીતે કે અપૂર્ણ છે, તો એને માટેની એક હિન્ટ, આજે એક સ્થૂળ વ્યાખ્યા આપણે સમજી શકશું કે જાણવામાં શરૂ થાય અને જાણવામાં પૂરું થાય. જાણવામાં શરૂ થઈ અને જાણવામાં પૂરી થઈ એવી દરેક બાબત અપૂર્ણ છે. દાખલા તરીકે આ પેન મેં પહેલાં નહોતી જાણી, હવે મેં જાણી, તો શરૂ થઈ જાણવાનું, અને આની વિસ્મૃતિ થઈ, જાણવામાં પૂરી થઈ. તો જાણવામાં શરૂ થયું અને જાણવામાં પૂરું થયું
એ દરેક વાત અપૂર્ણ છે. તો હવે બોલો કે આપણા અનુભવમાં એવી કઈ વસ્તુ છે કે જે પૂર્ણ છે? જાણવામાં શરૂ ન થવું જોઈએ, જાણવામાં પૂરું ના થવું જોઈએ. જાણવામાં શરૂ ના થવું જોઈએ અને જાણવામાં પૂરું ના થવું જોઈએ. આપણી અનુભૂતિમાં અત્યારે એવી કઈ વસ્તુ છે? નથી થયું ક્લિયર? પૂર્વજન્મમાં તમે કોઈક જગ્યાએ હશો કે નહીં હશો? હશો. ત્યારે તમે તમારા અત્યારના પર્યાયને જાણતા હતા? નહીં. માતાના ગર્ભમાં આવ્યા, અહીંયા જન્મ્યા પછી તમે તમારા આ વ્યક્તિત્વને જાણવાનું શરૂ કર્યું? હા કે ના? હા. શરૂ કર્યું. હા. અને અહીંથી ગયા પછી જાણવાનું પૂરું થઈ જશે. તો જે વસ્તુને જાણવાનું શરૂ થાય અને જેને જાણવાનું પૂરું થાય એ દરેક વાત અપૂર્ણ. અપૂર્ણ છે, એ અપૂર્ણ છે, પર્યાય છે. તો એવી કઈ વસ્તુ છે આપણી પાસે કે જે જાણવામાં શરૂ પણ ન થાય અને જાણવામાં પૂરી પણ ન થાય? જ્ઞાન સામાન્ય જ્ઞાન. તો હે જાણવાનું શરૂ થાય, જાણવાનું પૂરું થાય એ બધું જ જ્ઞાનમાં જ થાય છે. બહિર્મુખ જ્ઞાનને જ મન કહેવાય છે. બહિર્મુખ જ્ઞાનને જ મન કહેવાય છે. અને મન એને જ જાણે છે કે જે જાણવામાં શરૂ થાય અને જાણવામાં પૂરું થાય. એને જ મન જાણે છે, માટે જ એને મન કહેવાય છે. અને આપણે આટલું નક્કી કરીએ કે જે વસ્તુ જાણવામાં શરૂ થાય અને જાણવામાં પૂરું થાય એના પ્રત્યે અંદરથી તટસ્થ રહે, એના પ્રત્યે અંદરથી મૌન ભાવ રાખવો, એની વચ્ચે ના આવવો, એને વચ્ચે ન લાગવો. એ જેમ છે એમ એને રાખવા દો, રહેવા દો, અને તમે જેમ છો એમ તમે રહો. જે વસ્તુ જાણવામાં શરૂ થાય અને જાણવામાં પૂરી થઈ જાય એ દરેક વાત અપૂર્ણ છે. હું તમને કહું કે તમને કોઈ વસ્તુની ખબર છે, પછી તમારા મનમાં એ ખબર સ્મૃતિમાં ચાલી ગઈ અને બીજી વસ્તુ તમારી ખબરમાં આવી ગઈ, બરાબર. ઉપયોગમાં આવી, ક્રમ છે. તો પણ એ વસ્તુ તમારી ખબરમાં તો પૂરી થઈ ગઈ. હા. એટલે એવી કઈ વસ્તુ છે જે કોન્સ્ટન્ટ તમારી ખબરમાં છે? એવી કઈ વસ્તુ છે જે તમારા જાણવાથી એ ક્યારે પણ છૂટી પડી નથી? જ્ઞાની કે છે એ જે પણ છે એ પરિપૂર્ણ છે, કે જે જાણવામાં ક્યારે શરૂ નથી થઈ શકતું, જાણવામાં ક્યારે પૂરું નથી થઈ શકતું. હકીકતમાં અનુભૂતિના અવસરે તમે એટલું જાણો છો કે આ તો હતું જ. તમે એવું નથી જાણતા કે આ આવ્યું. જ્ઞેય પદાર્થની જેમ તમે એને નથી જાણતા, એ જ્ઞાન તરીકે જ તમે એને સમજો છો. જ્યારે પણ અનુભૂતિ થાય ત્યારે તમને એવો ખ્યાલ નથી આવતો કે આ ન હતું અને આવ્યું. ત્યારે તમને એ જ ખ્યાલ આવે છે કે જે હતું એ જ છે. તો પોતાની પૂર્ણતાને ખરેખર ભીતરમાં અનુભવના સ્તરે પ્રગટ કરવા માટે જેટલા પણ પદાર્થો અપૂર્ણ છે, જે પણ પદાર્થો અપૂર્ણ છે, અપૂર્ણની વ્યાખ્યા સમજાઈ ગઈ છે કે જે પણ પદાર્થ તમારા જાણવામાં શરૂ થાય અને જાણવામાં પૂરો થાય એ દરેક પદાર્થ અપૂર્ણ છે. અને દરેક પદાર્થ પ્રત્યે અંદરથી મૌન ભાવ રાખવો, તટસ્થ ભાવ રાખવો, કારણ કે શરૂ થઈને પૂરું થનાર વસ્તુ છે. તો એના પ્રત્યે એની સાથે જોડાણ કરવાનો કોઈ અર્થ નથી. એ પદાર્થ જ પરાયો છે, એ પદાર્થ જ ભિન્ન છે, એ પદાર્થ જ અપૂર્ણ છે. એનાથી મને પૂર્ણતા નહીં મળી શકે. તો જે પદાર્થ ચાલુ થાય અને પૂરો થાય તમારી જાણમાં, એ પદાર્થ પ્રત્યે તમારી જાણ જેટલી તટસ્થ બને, જેટલી મૌન બને, જેટલી ચૂપ થાય, જેટલી શાંત થાય, જેટલી ઉદાસીન થાય, તો ભીતરમાં તમારી જાણમાં જાણ તરીકે, તમારી જાણમાં જાણ તરીકે જે અનાદિ અનંતપણે વિદ્યમાન છે, જે જાણવાનું જેને ક્યારે શરૂ થયું નથી અને જાણવાનું ક્યારે પૂરું થઈ શકે તેવું નથી, એવો જે જ્ઞાન સ્વભાવ છે તે પ્રગટ થાય છે. અને ત્યારે વાસ્તવિક રીતે આપણા ભીતરમાં રાજકુમારનો જન્મ થાય છે. ગુપ્તીની વાત હજી અધૂરી છે અને સમિતિની વાત પણ અધૂરી છે. એ આવતીકાલે વિચાર. ચાલો.
Shaming Madhuni Jay CM Jimmy, Shaming Jay CM Jimmy, Car Surat, because in the Latin devote હાથ બાર પાડે ચોરાસી સુધી Shaming Madhuni CM Jimmy, Chaga, about him, Picham, Jagin Jabba, the Parabana, Alave is a charge and one in the mother of the Majam, Tuma was the Bejan, Hamna Jana, Shaming Madhuni CM Jimmy, Shuksha. सर्वमंगल मंगल्यम सर्वकल्याणकरं प्रधानं सर्वधर्माणां जयं जय જાણવાની આત્માને જાણ્યો જેટલા અંશે એટલા અંશે અને પૂર્ણતા જ છે થોડોક પણ જાણે તો પણ પૂર્ણતા જ છે કેમ કે થોડો ક્યારે જણાતો નથી જ્યારે જણાય ત્યારે પૂર્ણ જ જાણે એમ એટલે 277નો પૂર્ણાહુતિ કરી કંઈ વાંધો નહીં એટલે પીડીએસ થયા છે તો વર્તન કરી આવે એ લોકો નાસિક તરફ બિહાર કરવાના છે એમ આપના વતીથી સુખ સાથે પૂછશે કયા મારફત રોહિત જિલ્લા પ્રદેશ હું ચોમાસા નાસિક છે નાસિક છે શું વાત છે સ્વયંની ખોજ